દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની 36 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ ઘટના સ્થળે ચેકિંગ કર્યું હતું. જોકે તપાસમાં પોલીસને કંઈ મળ્યું ન હતું. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈમેલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો. મોટાભાગની સ્કૂલમાં ચૂંટણીના બૂથ પણ આવેલા હતા. આથી તમામ સ્કૂલોમાં બીડીડીએસ, ડીઓજી, સ્કોડ, સાયબર ક્રાઇમની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેનાથી ફલિત થાય છે કે માત્ર લોકોમાં ભયનો માહોલ ફેલાવવા માટે જ આ ઈમેલ કરવામાં આવ્યા હતા. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ઈમેલ mail.ru.domain ઉપરથી કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતા મણિશંકર અય્યરે કહ્યું કે ભારત પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે તેમની પાસે પરમાણુ બોમ્બ પણ છે. જો કોઈ માથાનો ફરેલો આવશે તો તે પણ આપણા પર ઝીકી શકે છે. અય્યરે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, મને સમજાતું નથી કે નરેન્દ્ર મોદી સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. અય્યરનું આ નિવેદન એપ્રિલ 2024નું હોવાનું કહેવાય છે, જે હવે વાયરલ થઈ રહ્યું છે. જોકે અમે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી. તેમણે વધુમાં કહ્યું, એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી અમને દુનિયામાં નીચા દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં કોઈ પણ ભારત સામે આ બોમ્બનો ઉપયોગ કરતા ઝીકી શકે છે. મણિશંકર અય્યર પહેલા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સામ પિત્રોડાએ પણ આ ચૂંટણી દરમિયાન 2 નિવેદનો આપ્યા હતા. ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે ફરી ગુજરાતી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવિંદરસિંઘ બિનહરીફ ચૂંટાયા છે. ફર્ટિલાઇઝર ક્ષેત્રે હરણફાળ ભરનાર ઇફકોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી હતી. ઇફકોનું વર્ષે 60,000થી વધુ કરોડનું ટર્નઓવર છે. 21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે, બલવિંદરસિંઘને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા 4 દશકથી જોડાયેલા છે, તો યુપીના વતની એવા બલવિંદરસિંઘ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે. ઇફકોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી હતી, જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન પટેલને મોટા અંતરથી માત આપી હતી. ખોફનાક ક્રાઇમ સિરિયલની ઘટનાને પણ ઝાંખી પાડે એવી ખોફનાક હત્યાની ઘટના સાવરકુંડલામાં બની હતી. ફ્રેન્ડ્સ સોસાયટીમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી, જેમાં તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મહિલાની હત્યા તેમની પુત્રવધુ તેમજ તેમની વેવાણે જ કરી હોવાનું સામે આવ્યું છે. લાદી કાપવાના કટર વડે ગળું કાપીને હત્યા કર્યાનું ખુલ્યું છે. ઘરકંકાસથી કંટાળીને પુત્રવધુએ તેની સાસુની હત્યા કરી હતી, તેમજ તેના પતિ પર પણ હુમલો કર્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે. તે દરમિયાન વૈભવના સાસુએ આક્ષેપ કર્યો હતો કે વૈભવે તેમની માતાની હત્યા કરી નાખી છે. તો વૈભવે આક્ષેપ કર્યો કે તેમની સાસુ અને પત્નીએ તેમની માતાની હત્યા કરી છે. આ બંનેના ગંભીર આક્ષેપો વચ્ચે અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા સૂચના આપતા સાવરકુંડલાના ડીવાયએસપી તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનાઓએ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. સતત 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ અંતે પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 કલાકે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની સાથે સીએમ પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા. કેદારનાથમાં પહેલા જ દિવસે ભારે ભીડના કારણે અરાજકતા જોવા મળી હતી. એકસાથે યાત્રાળુઓ આવવાના કારણે વહીવટીતંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમનોત્રીના દરવાજા પણ આજે ખુલશે, જ્યારે બદ્રીનાથ મંદિરમાં 12મીથી દર્શન શરૂ થશે. આ સ્થળોએ દિવસનું તાપમાન 0થી 3 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આ સાથે જ રાત્રે તાપમાનનો પારો માઇનસ પર પહોંચી રહ્યો છે. આમ છતાં લગભગ 10,000 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહેલા 16 કિમી દૂર ગૌરીકુંડ પહોંચી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 7થી 8,000ની વચ્ચે હતો. અહીં લગભગ 1,500 રૂમ છે, જે હાઉસફુલ થઈ ગયા છે. રજિસ્ટર 5,545 ખચ્ચર બુક કરવામાં આવ્યા છે. 15,000થી વધુ મુસાફરો હરિદ્વાર અને ઋષિકેશ પહોંચી ગયા છે. ઈરાને ઇઝરાયેલના કન્ટેનર જહાજ એમએસસી એરેઝમાંથી 5 ભારતીયોને મુક્ત કર્યા છે. ગુરુવારે ઈરાનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે 5 ભારત જવા રવાના થઈ ગયા છે. અગાઉ 18 એપ્રિલે મહિલા કેડેટ એન ટેસા જોસેફને મુક્ત કરવામાં આવી હતી. 11 ભારતીય ક્રૂ મેમ્બર હજુ પણ ઈરાનમાં કેદ છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે આ સહયોગ માટે ઈરાનના અધિકારીઓનો આભાર માન્યો છે. ખરેખર ઇઝરાયેલમાં પણ હુમલા પહેલા ઈરાને ઓમાનની ખાડીમાં
હોર્મુઝ પાસેથી ભારત આવી રહેલા પોર્ટુગીઝ ધ્વજવાળા જહાજને જપ્ત કર્યું હતું. આ માહિતી 13 એપ્રિલે આપવામાં આવી હતી. તેમાં 25 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી 17 ભારતીય અને 2 પાકિસ્તાની હતા. આ જહાજ ઇઝરાયેલના ઉદ્યોગપતિનું હતું. ભારતના વિદેશ મંત્રાલયે જોસેફની મુક્તિ પર કહ્યું હતું. ભારત સરકાર જહાજ પર હાજર બાકીના 16 ભારતીયોના સંપર્કમાં છે. ક્રૂના તમામ સભ્યો સ્વસ્થ છે અને ભારત તેમના પરિવારના સંપર્કમાં છે. આ લોકોના ઘરે પરત ફરવા માટે ઈરાનના અધિકારીઓ સાથે વાત ચાલુ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક સ્પાઇડર ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરથી દુકાન અને ઓફિસને ટાર્ગેટ કરી મોબાઈલ અને લેપટોપને ચોરી કરતો હતો. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 10 લેપટોપ અને 11 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ આરોપી પાઇપથી ચડીને ઓફિસ, દુકાન અને મકાનમાં ઘૂસીને ચોરી કરતો હતો, જેથી તે સ્પાઇડર ચોર તરીકે ઓળખાતો હતો. આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચોરી અને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આદેશ આપ્યા છે. આ અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે કિશન કમલાશંકર દુબે નામના ઈસમને ચોક બજારની જનતા માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના વતનથી સુરત આવી કામ ધંધાની શોધખોળ કરતો હતો. રાજકોટના મવડી વિસ્તારમાંથી ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જેમાં પતિએ પોતાના મિત્ર અને 2 ભાણેજ સાથે મળી પોતાની જ પત્ની પર ગેંગરેપ ગુજાર્યો હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. આશરે છેલ્લા 3 માસથી પતિ આ શખ્સો સાથે મળી પત્નીને સીટી સાથે બાંધી સિતમ ગુજારતો હતો. ઉપરાંત ગુપ્તભાગી ઈજા પહોંચાડતા પત્નીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે ગેંગરેપ થતો ત્યારે પતિ આ ઘટનાનો વિડીયો ઉતારતો અને આ વિડીયો બતાવી પત્નીને બ્લેકમેલ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને લઈ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં રહેતી 22 વર્ષીય પરિણીતાને આજે સવારે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પરિણીતાના ગુપ્તભાગી ઈજા હોવાથી તેને જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કેસર કેરીની આવકમાં વધારો થયો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીર પંથકની કેસર કેરીની આવક વધી છે. આજે 11,000થી વધુ કેસર કેરીના બોક્સની આવક નોંધાઈ છે. 10 કિલોના એક કેરીના બોક્સનો ભાવ 800થી વધુનો નોંધાયો છે. ગીરની કેસર કેરીની આવક દિવસે ને દિવસે વધી રહી છે. માર્કેટિંગ યાર્ડ કેરીના બોક્સથી ઉભરાઈ ગયું છે. એક દિવસમાં 11,000થી વધુ બોક્સની આવક નોંધાઈ હતી. હાલ કેરીની સિઝન ગત વર્ષ કરતાં થોડી મોડી ચાલુ છે, કારણ કે આ વર્ષે વાતાવરણમાં ફેરફારના લીધે પાકને નુકસાન થયું હતું. એક માસ કેરીની સિઝન મોડી ચાલુ છે. ઉત્પાદન સારું હોવાથી કેરીની આવકમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. કેરીની સિઝનની શરૂઆતમાં આવક ઓછી હતી, તેની સામે 2500થી 3,000 સુધી કેરીના બોક્સના ભાવ બોલાયા હતા. કેરીની આવકમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે, તેમજ ભાવ ઘટી રહ્યા છે. હાલમાં 10 કિલોના બોક્સના 800થી 1,000 રૂપિયા સુધીનો ભાવ હરાજીમાં બોલાયો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે. છાશવારે અનેક યાત્રિકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. ત્યારે આજે મુંબઈના યાત્રિક પિતા પુત્રીને 2 ખૂંટિયાની લડાઈમાં ભારે ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતા. સોમનાથ મંદિર પાસે આખલાનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. સોમનાથ મહાદેવના દર્શને આવેલા 2 યાત્રિકોને ખૂંટિયાઓએ અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી. પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાખડે છે અને દોડતા આખલાઓ દૂર દૂરથી સોમનાથ દર્શન આવેલા યાત્રિકોને અડફેટે લે છે, જ્યારે નાના વેપારીઓને પણ નુકસાન પહોંચાડે છે. આમ છતાં આઇકોનિક પ્લેસ ગણાતા સોમનાથ તીર્થમાં તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ યાત્રિકો બને છે. આજે સોમનાથ મંદિર પાસે ફેરિયાઓને અડફેટે લઈ માલ ઢોળી નાખી નુકસાન કર્યું હતું.